જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તો વાગ્યા છે 9 ને 10, 9માં 10 છે. અને અહીંયા આપણા હનુમાનજી મહારાજ છે. જોતા જશો તમે, આકડાની માળા ચડાવેલી છે. ત્યારબાદ તમને ઠાકોરજીના દર્શન કરાવી દો. આ આપણા ઠાકોરજી મહારાજ છે, શ્રીનાથજી ભગવાન છે, અને અહીંયા આપણા હનુમાનજી મહારાજ, રામ ભગવાનના શિષ્ય. અને અહીંયા આપણા બુદ્ધ ભવાનીમાં, અને અહીંયા આપણા બુદ્ધ ભવાનીમાં જોતા જશો તમે. અને અહીંયા આપણા ચામુંડ માતાજી છે, અને અહીંયા આપણા કુળદેવી છે. બુદ્ધ ભવાનીમાં છે, બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, ચામુંડમાં છે, ગણપતિ બાપા છે, લક્ષ્મી ભગવાન છે, ગણપતિ બાપા છે, લક્ષ્મી ભગવાન છે, ગણપતિ બાપા છે. અને આપણા ગણપતિ બાપા તમે જોતા જશો, કેસરી રંગથી જનોઈ ચડાવેલી છે, જોતા જશો. ડેકોરેશન જોઈ શકો છો તમે. તો હમણાં તો કેવું છે, ગરમી જેટલી થાય છે, તમે જોતા જશો કે ઉનાળો અને પ્લસ બપોરે તડકો એવો હોય છે. અને બીજું કે 12 થી 4માં તમારે બહાર નીકળવાનું જ નથી થતું. અને બીજું કે શું છે કે તમે ઠંડુ પાણી પીઓ કે ગરમ પાણી પીઓ. અને ઠંડુ પાણી પીવાથી કેવું થઈ છે કે સોસ પડે રાખે. તો ઘણાનું કેવું હોય કે ભાઈ નોર્મલ પી. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારો? નાસ્તામાં શું કર્યું તમે? ઓકે, તો કાલનો શું પ્રોગ્રામ હતો તમારે? કાલ તો બપોરે રસ ને રોટલી ને દાળ ભાત શાક સંભારો ને આજે સેન્ડવિચ બનાવ્યું. ઓકે. તો સામે જોઈ શકતા હશો તમે, સામેનો નજારો એક જેટ. અને આ સામેનો છે ને એક જેટ, એ તો તમે જોતા જ હશો. અને તમને આજનો વ્યૂ જોતા જશો. બ્લુ છે આખા. 2-3 દી પહેલાં મેં તમને બતાવ્યા હતા કે સફેદ વાદળ છે. આજે તો છે જ નહીં, જોતા જશો તમે. ત્યારબાદ સામેનો નજારો દેખાડી દઉં તમને. અને આ તમે જોવો છો ને આખું ગ્રીન, એ હજી કામ હાલે છે, જોતા જશો તમે. અને સામે જોઈ લો બિલ્ડિંગ એક જેટ. અને આ આપણા તુલસીજી છે, ગુલાબ છે, વેલ છે. અને ગુલાબમાં કેવું છે કે હાવ ગુલાબ જ નથી આવતા. એટલે ટૂંકમાં ગુલાબ ફેલ થઈ ગયું છે કે શું છે કંઈ ખબર નહીં. આપણે ગુલાબ સોરી ખાતરી નાખ્યું હતું, પણ કેમ થયું કંઈ ખબર નહીં. હમણાં તો કેવું છે, કાલે ચેન્નઈ અને એલએસજી હતું. તો કેવું છે કે આપણે ચેન્નઈ જીતી ગયું અને એલએસજી હારી ગયો. અને બીજું કે રાતનો મેચમાં મુંબઈ હતું અને આરસીબી. તો મુંબઈએ કેવું કર્યું કે આરસીબીમાં એવું હતું કે 5 કે 6 વિકેટ પડી ગઈ લગાતાર. પછી કેવું છે કે છેલ્લે કંઈક એક દડામાં 2 રન જોતા હતા. અને આરસીબીએ પ્લેસ કરીને જીતી ગયું. પછી શું છે કે કંઈક રાય રિકલ્ટને સ્ટમ્પિંગ કરી નાખ્યું હતું. પછી સ્ટમ્પિંગ જોયું અલ્ટ્રામાં, તો અંદર જ હતું બેટ. પછી જીતી ગયું. વિડીયોમાં બન્યા. તો આજની રસોઈમાં શું છે બપોર? ઓકે. અને હાંજનામાં હાંજમાં શું છે? હાંજની રસોઈમાં ઓકે. અને તમારી તબિયત કેવી છે? ઓકે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે.
તો ધુંબો મારીને નોટિફિકેશન દબાવવાનું છે જેથી કરીને તમારી ટચ તૂટે નહીં. જય હિન્દ, જય ભારત.